દુનિયાભર એક એવી બીમારીઓનો ખતરો ટોરાઈ રહ્યો છે જે કોરોના કરતાં 100 ગણો વધારે ખતરનાક છે. એક્સપર્ટનું માનીએ તો આ બીમારી જો એકવાર થઈ જાય તો એનું મોત નિશ્ચિત છે. હવે આ બીમારી કઈ છે, એના લક્ષણો શું છે અને એમ કેમ કહેવાય છે કે આ કોરોના કરતાં ખતરનાક છે, અને એમ પણ કહેવાનું છે એક્સપર્ટનું કે આ જો બીમારી છે આગળ વધશે તો મહામારીનું સ્વરૂપ ધારણ કરશે. જો બધું તમારે જાણવું હોય તો વિડીયો એકવાર પૂરો જોઈ લેજો. નમસ્કાર, VTV Gujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ. આપણે કોરોનાનો ખોફ જોઈ ચૂક્યા છીએ. રસ્તા પર સન્નાટો, સ્મશાનમાં મોટી મોટી લાઈનો અને એ ભયભીત કરતા દ્રશ્યો આપણે ક્યારેય નહીં ભૂલાય. પરંતુ આ કોરોના તો જતો રહ્યો છે અને કદાચ આપણામાંથી ઘણા બધા લોકો એને ભૂલી પણ ચૂક્યા છે. પરંતુ હવે એક નવી બીમારી દસ્તક દઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, અને આ બીમારી ખતરનાક બીમારી છે. વિશ્વમાં દર વર્ષે અલગ અલગ પ્રકારના વાયરસ આવતા રહેતા હોય છે. એમાંથી ઘણા બધા વાયરસ એવા હોય છે કે જે માણસને અસર નથી કરતા, પરંતુ અમુક એવા વાયરસ હોય છે કે જેઓ માણસને અસર કરતા હોય છે. અને આવો જ એક માણસને અસર કરતો વાયરસ જે અત્યારે ખૂબ ફૂલ્યો ફાલ્યો છે, મતલબ કે દુનિયામાં એના કેસો ધીરે ધીરે વધી રહ્યા છે, અને એવું કહેવાય રહ્યું છે કે ટૂંક સમયમાં ભારતના મોટા મોટા રાજ્યોમાં પણ તેની અસર જોવા મળશે. હાલ જે વાયરસની શક્યતા વૈજ્ઞાનિકો દર્શાવી રહ્યા છે એ છે બર્ડ ફ્લૂ, જેને H5N1 તરીકે ઓળખવામાં આવે છે. હવે આખી દુનિયામાં આ વાયરસના કેસ ખૂબ ઓછા છે, પરંતુ વૈજ્ઞાનિકોનું માનીએ તો વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે આ જે વાયરસ છે એ કોરોના કરતાં 100 ગણો વધારે ખતરનાક છે. એટલા માટે તે આગળના સમયમાં મહામારી તરીકે પણ આવી શકે છે. બર્ડ ફ્લૂ જેવું નામ છે એ ઉપરથી જ ખબર પડી જાય છે કે પક્ષીમાં થતો એક રોગ છે. સામાન્ય રીતે પક્ષીઓને જ્યારે આ રોગ થાય છે ત્યારે તેની સીધી અસર તેના આંતરડા અને તેના શ્વસન તંત્ર ઉપર તેની અસર થાય છે. અને મહત્વની વાત તો એ છે કે જેટલા પણ પક્ષીઓને બર્ડ ફ્લૂ થાય છે તે બધાના મોત થવા એ નિશ્ચિત હોય છે. હવે બર્ડ ફ્લૂના જેટલા પણ નવા નવા વેરિયન્ટ આવી રહ્યા છે તે ખતરનાક છે. બર્ડ ફ્લૂ એટલે કે પક્ષીઓમાંથી હવે આ વાયરસ સ્તનધારી પ્રાણીઓમાં આવી રહ્યા છે, અને કહેવાય રહ્યું છે અને વૈજ્ઞાનિકોનો ડર છે કે આ સ્તનધારીઓમાંથી સીધા માણસોમાં પણ તેની અસર દેખાઈ રહી છે. હવે આ વાયરસથી બચવાનું કેમ છે અને એના લક્ષણો શું છે તે દરેક વાત હું હવે તમને આગળ કહીશ, પરંતુ એની પહેલા તમને આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તમારે ડોક્ટરને બતાવવું જરૂરી છે. બર્ડ ફ્લૂની શરૂઆતમાં વ્યક્તિને તાવ આવવા લાગે છે, માથું દુખવા લાગે છે, ગળામાં સતત દુખાવો થવા લાગે છે અને સ્નાયુમાં ખૂબ દર્દ થવા લાગે છે. હવે જો આ વાયરસની ગંભીર અસર વ્યક્તિમાં થાય તો સીધી તેની અસર તેના શ્વાસ ઉપર પણ થઈ શકે છે, મતલબ કે શ્વાસ લેવામાં વ્યક્તિને તકલીફ પણ પડી શકે છે. હવે જો આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તમારે સૌથી પહેલા ડોક્ટરને બતાવવું પડશે. હવે હમણાં જ ફેબ્રુઆરી મહિનામાં બર્ડ ફ્લૂનો પહેલો કેસ આંધ્રપ્રદેશમાંથી સામે આવ્યો, અને આમાં સમજવા જેવું એ છે કે આની કોઈ વેક્સિન અવેલેબલ છે જ નહીં. મતલબ કે એન્ટીબાયોટિક્સ લઈને જ આની સારવાર થઈ શકે છે, અને કોઈ વેક્સિન પહેલેથી લઈને આની સારવાર થઈ શકે એવું શક્ય નથી. હવે જો આની મૃત્યુદરની વાત કરવામાં આવે તો આનો મૃત્યુદર 50% કરતાં પણ વધારે છે, જેનો મતલબ એમ થયો કે કોઈ પણ મહામારી સાબિત કરવી હોય તો આટલો મૃત્યુદર કાફી છે. WHO નું માનીએ તો આ બર્ડ ફ્લૂ 1997માં પહેલી વાર કોઈ વ્યક્તિમાં જોવા મળ્યો હતો, જે હોંગકોંગમાં સામે આવ્યો હતો. 2003 બાદ યુરોપ, આફ્રિકા જેવા દેશોમાં પણ તેનો પગ પેસારો શરૂ થઈ ગયો હતો. પણ આ બર્ડ ફ્લૂથી ગભરાવાની જરૂર નથી. કેટલીક સાવચેતી રાખીને તમે આ બર્ડ ફ્લૂથી બચી શકો છો, જેની વાત કરી લઈએ. સૌથી પહેલા એવા પક્ષી પાસે ન જાઓ કે જેઓ બીમાર છે અથવા તો ગંભીર રીતે ઘાયલ છે. જો તમે માંસાહારી છો તો બર્ડમાંથી કોઈ પણ પ્રકારની જે વસ્તુ બને છે, એટલે કે ઈંડા કે પછી માંસ, એ ન જ ખાવું હિતાવહ છે, અથવા તો જો ખાવું જ છે તો તેને સારી રીતે પકાવીને ખાઓ, જેથી વાયરસ મરી જાય. આ વાયરસથી બચવા માટે સતત હાથ ધોવો અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. તમારા આંખ, કાન અને નાકને ધોયા વગરના હાથે અડશો નહીં. હવે મેં તમને પહેલા જેટલા પણ લક્ષણો કીધા એમાંથી કોઈ પણ લક્ષણ તમને દેખાય તો ચોક્કસથી ડોક્ટરને બતાવવાનું રાખો. અને જેટલી પણ મેં માહિતી આપેલી છે એ મારા રિસર્ચ પ્રમાણેની છે, એટલે કે કાંઈ પણ ટ્રાય કરતા પહેલા ડોક્ટરને બતાવવું ચોક્કસથી જરૂરી છે. અને હવે આ માહિતી કેવી લાગે એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી તમને જો કોઈ પણ માહિતી મળી હોય તો વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.